ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓશન પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય એટલે કે JEE ની અંદર MCQ આપણે સોલ્વ કરતા હતા. તો આજના લેક્ચરની અંદર એની અંદર જ આપણે આગળ વધવાનું છે. તો ચાલો ઝડપથી વધારે સમય બરબાદ નથી કરવો. આ બધી થિયરી આપણે JEE ની તમે જોઈ રહ્યા છો એ તમને મેં કરાવી સોલ્વ, અને યાદ રાખવાની બધા સૂત્ર છે, થિયરી છે. ત્યાર પછી MCQ માં સોલ્વ કરતા ક્યાં પહોંચ્યા હતા આપણે? આ એક મોટો MCQ જે JEE 2017 માં પૂછાણો હતો એને આપણે સોલ્વ કર્યો. તમે અહીંયા જોઈ રહ્યા છો આ જે MCQ છે એ JEE 2017 માં હતો, એને આપણે સોલ્વ કર્યો. અને આ જ કન્સેપ્ટ પાછો કન્સેપ્ટ આવા જોઈએ, ખાલી રકમ બદલાય તો કન્સેપ્ટ તમે યાદ રાખજો. કન્સેપ્ટ આવા જ પૂછાય છે. આવા કન્સેપ્ટને શીખીને ત્યાર પછી તમારે આગળ વધવાનું. જેમ કે તમારી સ્ક્રીન ઉપર એક આ એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો. આમાં આપણે કયો કન્સેપ્ટ વાપરીશું? ચાલો તમે મને કહો, આમાં કયો કન્સેપ્ટ વાપરી શકાય? આના માટે હું તમને કહું ને તો મને એક વાત યાદ આવે છે કે આ દાખલો સોલ્વ કરવા માટે આ પ્રશ્ન પણ JEE મેન 2019 નો છે. તો સૌપ્રથમ આમાં એક કામ કરાય, 2 વડે ગુણીને 2 વડે ભાંગી દેવાય. એનાથી સર શું થશે એ હું તમને હમણાં કહું છું. એનાથી થશે શું ફાયદો? તમે જો 2 વડે ગુણીને 2 વડે ભાંગો, પેલા 1/2 અને બધાને 2 વડે ગુણતો, બરાબર ને? આ 2 વડે મેં ડિવાઈડ કરી દીધું, 2 વડે બધાને ગુણવાની કોશિશ કરું છું. જોઈજો અહીંયા બનશે 2 cos સ્ક્વેર 10 બનશે. રેડી? -2 cos 10 અને cos કેટલો આપ્યું છે 50, અને આને 2 વડે ગુણો એટલે 2 cos સ્ક્વેર 50 આવું બાકી રહેશે. બધાને 2 વડે ગુણવાથી બધી જગ્યાએ શું આવી ગયું? 2 આવી ગયા. 2 અને 2. હવે તમને એક સૂત્ર યાદ હશે, વર્ગ દૂર કરવાનું સૂત્ર યાદ કરો. 2 cos સ્ક્વેર થીટા, આનો જવાબ આવે 1 + cos 2 થીટા. ખબર છે તમને? કેટલા નંબરનું સૂત્ર? 23મા નંબરનું અથવા 24મા નંબરનું. 23, 24 બે સૂત્ર કે 1 + cos 2 થીટા = 2 cos સ્ક્વેર થીટા. રેડી? 2 થીટામાં ડબલ ખૂણો અહીંયા છે અને અડધો થશે અહીંયા થીટા. તો ચાલો અહીંયા આપણે લખી દઈએ 1/2 એઝ ઇટ ઇઝ. 2 cos સ્ક્વેર 10 ને શું લખવાનું? 1 + cos, ચાલો 2 થીટા એટલે તમે મને બોલો 10 ના ડબલ કરવાનો, 10 ના ડબલ કેટલા થશે? 20. નહીં થાય? માઇનસ આને પણ એક કામ કરો, મને લખાવો 2cc નું સૂત્ર શું આવે? પ્લસ માઇનસ માં ફેરવો હોય તો 2cc નું c + c. રેડી ને? તો c + c માં ફેરવો એટલે cos, ખૂણાનો સરવાળો કેટલો? 60, 60/2 એટલે 30. વચ્ચે પ્લસ આવશે કે માઇનસ? જો આગળ માઇનસ છે, સૂત્રમાં તો પ્લસ આવે પણ આગળ માઇનસ હોવાથી નિશાની બદલાઈ જશે. માઇનસ cos, ખૂણાની બાદબાકી કરશો એટલે કેટલી આવશે? 40, 40 ના અડધા કેટલા આવશે? 20. પ્લસ આને ડબલ કરો એટલે કેટલા આવશે? 1 + cos, ડબલ કરશો એટલે નહીં ડબલ કરવાના જ છે ને? હા, ડબલ કરવાના છે. કેટલા થશે? 100 થશે. બરોબર છે? ચલો 1/2 એઝ ઇટ ઇઝ. બહાર 1 ને 1 કેટલા થઈ ગયા? 2. એને માઇનસ આ cos 30 ની કિંમત કેટલી આવે? 1/2 કે નો આવે? √3/2 આવે. cos 30 ની કિંમત કેટલી આવશે? 1/2 જ આવશે ને? તો 1/2 લખી નાખો. પણ મારા cos 30 ની કિંમત √3/2 આવે ને? પણ મારા ખ્યાલ મુજબ આપણે એક જગ્યાએ ભૂલ કરી એવું લાગે છે. 2cc નું સૂત્ર પ્લસ માઇનસ માં જવાનું છે આપણે. તો /2 કરવાનું, ખૂણાનું /2 નહીં કરવાનું ને? આપણે અહીંયા ભૂલ કરીએ છીએ. સરવાળામાં હોય તો /2 આવે, c + c નું 2cc થાય. પણ 2cc નું સરવાળામાં જવું હોય તો ખૂણાનો અડધો નહીં કરવાનો. હા, આખો ખાલી સરવાળો જ કરવાનો. તો જો અહીંયા આપણી ભૂલ થાય છે. અહીંયા આપણે શું કરવાનું છે? બંનેનો ખાલી સરવાળો કેટલો લખવાનો છે? 60 અને માઇનસ cos, બંનેની બાદબાકી કેટલી થાય? 40. બસ એટલું જ રાખવાનું હતું. એટલે એ ભૂલ નહીં કરવાની. ઓકે, હાલો ફરીથી આપણે જોઈ લઈએ. 1 + 1 કેટલા થાય? 1 ને 1 2, એ બરોબર છે. તો આમાં ખબર હોય એવી કિંમત કઈ છે? cos 60, cos 60 એટલે 1/2 થશે. બરોબર ને? હાલો એ એક થઈ ગયું. બાકી શું બાકી રહેશે? લખાવો મને. એક તો cos 20 બાકી રહેશે, માઇનસ cos 40 બાકી રહેશે, cos 100. cos 100 નો ખૂણો નાનો કરવો પડશે. 1/2, 2 × 2 4, -1 એટલે કેટલા આવશે? 3/2 પ્લસ કોની અંદર સૂત્ર મૂકી શકાય? અહીંયા c - c મૂકી દઈએ. c - c શું આવે? c - c સૂત્ર
સી માઇનસ સી એટલે -2 SS આવશે. તો એ મૂકી દો સૂત્ર સી માઇનસ સી એટલે -2 SS ત્યાં કરી નાખું -2 સાઇન. ખાલી શું આવશે બાદબાકીમાંથી જાય છે એટલે ખાલી ખૂણાનો શું સરવાળો આવશે. કરો સરવાળો કેટલો આવશે બંનેનો 40 ને 20 60 અને 4 પછી બધા કેટલી આવશે 20 આવશે. બરોબર છે. પ્લસ એક કામ કરો આને જરાક 100 માં ફેરવો તો આને આપણે 100 માં ફેરવવાનો છે ખૂણો નાનો કરવાનો છે એટલે સાઈન માં લખવું હોય તો લખીએ ગાય 100 છે તો સાઈન માં મારે લખવું હોય તો સાઈન કેટલા લખી શકાય સાઈન 90 પ્લસ 20 લખીએ ગાય સાઈન 90 પ્લસ 10 સોરી 90 પ્લસ 10 લખીએ ગાય ને સાઈન 90 પ્લસ 10 તો 180 માંથી બાદ કેટલા લખાય 80 લખાય. ઓકે તો સાઈન 90 પ્લસ 10 એટલે કેટલા લખાય કોસ 10 લખાય પણ આપણે તો શું લખવાનું છે કોસ 100 ને લખવાનું છે તો કોસ 90 પ્લસ 10 એટલે શું લખાય સાઈન 10 લખાય નાનો અને સાઈન 10 લખી શકાય તો સાઈન 10 લખી લો સાઈન 10 કોસ 60 ની આની કિંમત કેટલી થાય સાઈન 60 ની કિંમત √3/2 √3/2 પણ હવે તમે ઓપ્શનમાં જાઓ ને તો આપણે કંઈક એની આપણી કરતા અલગ આવે એને કંઈક અલગ જવાબ આવે છે આપણે અલગ જવાબ આવે છે એનો મતલબ કોઈ જગ્યાએ આપણે છે ને સાદુરૂપની અંદર મિસ્ટેક કરેલી છે જેમ કે 100 cos 100 છે ઉભા રહ્યો અહીંયા આપણે કંઈક બીજું વિચારવું પડશે બીજા ગ્રુપ બનાવવા પડશે બીજા એક ગ્રુપ બનાવો આ બંનેનો ગ્રુપ બને સી પ્લસ સી કઈ જગ્યાએ cos 40 ને cos આને પહેલા ઇરેજ કરી નાખ્યું ઉભા રહ્યો બસ આ 1/2 એઝ ઇટ ઇઝ 2 ગુણ્યા કેટલા થશે 4 4 - 1 એટલે 3/2 બરોબર છે 3/2 ઓપ્શનમાં ઘણી બધી જગ્યાએ આપણને દેખાય છે. હવે ખાલી આપણે આટલામાં સદરૂપ આપવાનું છે ને આટલામાં સદરૂપ બાજુ આ cos 20 એમનો રહેવા દે પ્લસમાં જ છે ને માઇનસ cos 40 બરોબર છે. આ cos 100 ને શું લખી શકે એ આપણે સમજીએ આપણે કે ભાઈ સર cos 100 હોય ને એમ લખો 90 પ્લસ 10 લખી દો બરોબર છે 180 માઈનસ 180 માઇનસ કેટલા લખવાના 80 લખવા પડે ને તોય હાલે હા આપણે ત્યાં નામ લખીએ cos 90 પ્લસ 10 એટલે 100 થઈ ગયા cos 90 પ્લસ થીટા ચરણ જોવો અહીંયા 90 આવે અને ચરણ જોવાનું હોય એટલે આપણે પ્લસ એટલે આ બધું જવાનું ને cos કેવું હોય માઇનસ હોય માઇનસ સાઈન નું લખાય 10 લખાય રેડી સાઈન તો પ્લસ હોય કઈ જગ્યાએ બીજામાં સાઈન બને છે પણ જોવાનું હું આપણે જે હતું એ cos જોવાનું ને 90 પ્લસ cos કેવું હોય અહીંયા ઋણ હોય ને એટલે માઇનસ સાઈન 10 લખવાનું અહીંયા બરોબર છે. હવે આપણી પાસે કયા કયા સૂત્ર છે એ વિચારીએ આપણે આપણી પાસે સૂત્ર કયા કયા છે જો એ પછી નવી સ્લાઇડમાં લખી દો આપણી પાસે સૂત્ર એટલા છે એક તો 2cc એટલે પેલા c પ્લસ c હિસાબ કરીએ 2cc c માઇનસ c માઇનસ 2ss બરોબર છે. ત્યાર પછી s પ્લસ s 2sc અને s માઇનસ s 2cs તો અહીંયા કયું સૂત્ર લાગે છે 2cs 2 આપણે બાદબાકીમાં જવાનું છે ને બાદબાકી પ્લસ માઇનસમાં છે બાદબાકીમાં છે ને ગુણાકારમાં જવાનું છે તો SC વાળું નહીં લાગે આ બંને જ લાગશે ને C માઇનસ C જ લાગશે ને બીજું એક કઈ સાઈન વાળું નથી લાગતું ને ક્યાં ગયું હા અહીંયા રહ્યું આમાં આપણે એટલા સૂત્ર છે કાં તો S માઇનસ C જઈ શકાય બીજા એક સૂત્ર લાગતા નથી તો 1/2 એમ નામ રહેવા દો 3/2 એમ નામ રહેવા દો C માઇનસ T હમણાં આપણે કરી જોઈએ કાં તો શું આવે -2s હા ખૂણાનો સરવાળો કરો કેટલો આવશે બંનેનો 60 ના અડધા કરવા પડશે ને ગુણાકારમાં જાય છે એટલે 30 બરોબર છે. ત્યાર પછી સાઈન ખૂણાની બાદબાકી -20 આવશે ને આનું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે 10 થઈ જશે અને માઇનસ સાઈન 10 હવે કંઈક જવાબ આવતો એવું લાગે છે મને હાલો આગળના પ્લેજ ઉપર વ્યા જાય આપણે 1/2 ઓલી વખતે by 2 કરતા ભૂલાઈ ગયું હતું એવો મતલબ લાગ્યો મને આપણને by 2 કરવામાં મિસ્ટેક થઈ ગઈ હતી ચાલો 3/2 એમ નામ ત્યાર પછી
2 sin 30 ની કિંમત મૂકી દો. 2 એમનેમ sin 30 ની કિંમત 1/2 અને sin 10 માઇનસ sin 10. હવે ઉડી જશે જો આ 2 2 ઉડી ગયા. 1/2 એમનેમ 3/2 એમનેમ પ્લસ sin 10 હા માઇનસ sin 10 ઉડી જશે. જવાબ આવશે 3/4 આવશે નીચે 2 × 2 છે 3/4 આવશે. એટલે ઓલી વખતે ખૂણામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગુણાકારમાં જતા હોય ત્યારે સરવાળો -2 બાદબાકી -2. ઓલી વખતે 60 લખી દીધા હતા ને 40 અને 20 60 નો અડધો નતા કર્યા એટલે sin 60 આવ્યું તો √3/2 ત્યાંથી ખબર પડી ગઈ કે ભાઈ √3 કોઈ દી આવે જ નહીં અને પાછું પ્લસ sin 10 એટલે આવી બધી ભૂલ આપણે ખબર પડી જાય દાખલો ગણતી વખતે કે ભાઈ ક્યાંક આવું નવું આવે છે ઓપ્શન સિવાયનું. તો જવાબ કયો છે 3/4 એટલે ડી ને ડી ઓપ્શન થયો. તો આગળ વધીએ 25મો પ્રશ્ન સોલ્વ કરીએ. 25મા પ્રશ્નમાં તમે જોવો ને તો 16 આપેલું છે sin 20 આપેલું છે પછી sin 40 છે અને sin 80 છે. તો આ કંઈક સૂત્ર લાગતું હોય એવું લાગે છે. જો કમ્પેર કરવાનું છે આપણે એને તમારે કમ્પેર કરવાનું છે આ સૂત્ર હારે. કમ્પેર sin θ ઇન્ટુ sin 60 - θ એવું સ્વરૂપ બને જો તો અહીંયા અને ઇન્ટુ sin 60 + θ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બને છે 1/ સૂત્ર શું હતું 4 sin 3θ. સો અહીંયા એવું બને છે કે 20 આપ્યો છે તો 40 એટલે શું લખાય 60 - 20 અને 80 એટલે શું લખાય 60 + 20 ન લખી શકાય. તો એનો મતલબ સર સૂત્ર બને છે અહીંયા જો 16 નો 16 એમનેમ sin 20 નો 20 એમનેમ 40 ને લખવું હોય તો 60 - 20 તે જ રીતે sin 60 + 20 સૂત્ર બની ગયું. એટલે એ બધા 3 ની જગ્યાએ આપણે શું લખવાનું સૂત્રનો જવાબ 1/4 રેડી ને એટલે 16 એમનેમ 1/4 sin 3 ઇન્ટુ કેટલા આવશે 20 રેડી ને એટલે 20 તરીકે કેટલા આવશે 60. અહીંયા ચોકે સોલ્વ કરી નાખો તો વાંધો નહીં એટલે અહીંયા 4 થઈ જશે. sin કેટલા બનશે અહીંયા 20 તેરી 60 sin 60 ની કિંમત √3/2 ઉડાન નાખો એટલે 2√3 જવાબ બી આન્સર. એનથી જ ગણ્યું ને આપણે આનો જ ઉપયોગ કર્યો ને જો અહીંયા 1/4 sin 3 × 20 અમે અંડરલાઈન કરી એની જગ્યાએ જમણી બાજુ લખી ડાબી બાજુ કાઢીને તો જમણી બાજુ લખી સૂત્ર એપ્લાય કર્યું ને. ઓકે તો આ JEE 2022 નો હતો આટલા 4-5 સ્ટેપથી થઈ જાય તો સૂત્ર ખબર હોય તો. 26મું પણ એવું જ છે એ સરવાળા માટેનું સૂત્ર છે યાદ કરો. શ્રેણી સરવાળાની શ્રેણી આપેલી હોય શ્રેણી આપેલ હોય ત્યારનું સૂત્ર છે કે તમને આપેલું છે cos 2/7 પ્લસ cos આને હું લખીએ ગઈ 2/7 પ્લસ 2/7 લખીએ ગઈ અને પ્લસ cos 2/7 એમ નામ રાખીએ પ્લસ 2 ટાઈમ 2/7. તો કઈ શ્રેણી બનાવી સર આપણે સૂત્ર જોયું હતું સૂત્ર તમને બતાવું. cos alpha plus cos alpha plus હા cos alpha plus cos alpha plus બીટા વાળું સૂત્ર જ્યારે બનાવ્યું હતું ને ક્યાં ગઈ શ્રેણી નીચે જ છે. હા તો આ બધા કેમ સ્ટેપ આવી ગયા વચ્ચે બધા બહુ ઊંચું થઈ ગયું છે 101 કરો 101 હા 101 હવે ઉપર જાઓ ઈ બાજુ છે હવે સૂત્ર આવશે અહીંયા રહ્યું જો cos alpha plus beta cos alpha plus 2 beta એ સૂત્ર બનશે cos alpha plus n minus 1 into beta આ સૂત્ર બનશે જેમાં cos આ રીતે તમારે મૂકવાનું છે અને આ સૂત્ર મૂકવાનું છે. હાલો આમાં આપણી પાસે કેટલા પદો હતા 3 જ પદ છે એક આ cos alpha પછી cos alpha plus beta અને cos alpha plus 2 beta એટલા જ પદો આપણી પાસે છે. તો ચાલો આપણે ઝડપથી કામ કરીએ. હાલો આમાં મને લખાવો આલ્ફા કેટલો છે સ્ટાર્ટિંગ નું પહેલું પદ 2π/7 પછી વધારો કેટલાનો થાય છે બીટા એટલે વધારો ને વધારો 2/7 નો થાય છે એટલે બધી જગ્યાએ 2/7 તો એમાં 2/7 નાખ્યા અને આલ્ફા કહેવાય અને આલ્ફા પ્લસ બીટા કહેવાય
અને આને આલ્ફા પ્લસ 2 ઇન્ટુ બીટા. હા, બે અરખા જ છે, વાંધો નહીં. આની અંદર ઘણી વખત અલગ પણ હોય. ડબલ મેન 2022 નો છે. 2 2 એમ ને બીટા બીટા એમ છે. એટલે જો સૂત્ર બની ગયું છે આખું. n કેટલા છે? 3 પદો છે ને. તો સૂત્ર તમને યાદ હશે. સૂત્ર પ્રમાણે આપણે કામ કરીએ તો સૂત્ર હું સાઈડમાં લખું છું નાનું અમથું. સૂત્ર હતું cos કૌંસમાં આલ્ફા પ્લસ n-1/2 બીટા. હવે સાઇન નો વારો. સાઇન n બીટા બાય 2 અને નીચે સૂત્રમાં હતું સાઇન બીટા બાય 2. બરોબર છે? આવું સૂત્ર હતું દોસ્તો. તો આની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ. ચાલો, કોસ એમ નામ રાખીએ. આલ્ફાની કિંમત 2/7 પ્લસ n કેટલો છે? 3 - 1. 3 છે ને? 3 - 1 કેટલા આવશે? 2. 2/2 કેન્સલ એટલે ખાલી બીટા વચ્ચે. બીટા કેટલો હતો? 2/2π/7 હતો. સાઇન અહીંયા કેટલો આવશે? n3. બીટા કેટલો છે? 2π/7/2 એટલે ખાલી π/7 નહીં આવે? ખબર પડી તમને? 2 ઉડી ગયા. એમ સેમ લાઈક અહીંયા પણ સાઇન કેટલા આવશે? 2π/7 તો 2 ઉડી ગયા, ખાલી π/7. અન્ડરસ્ટેન્ડ? આ બંને સરવાળો કરી નાખો એટલે કેટલા આવશે? 4π/7. એટલે આપણી પાસે એટલી કિંમતો વધી. cos 4π/7 into sin π/7 divided by sin કેટલા હતા? ખાલી પાઈ તો આ બે ઉડી ન જાય. ઉપરનું કે અલગ લાગે છે, નીચેનું π/7 3 હતું. હા, 3π/7. અહીંયા 3 હતું, 3π/7 નીચે π/7. હાલો, હવે અહીંથી કંઈક આપણે વિચારવાનું છે. જે વિચારીએ આપણે અહીંયાથી વિચારવાનું છે. હવે આપણે શું કરી શકીએ? તમે ધ્યાનથી વિચારો કે સર આમાં આપણે ગુણાકારને સરવાળામાં ફેરવું હોય તો ઓપ્શન પરથી પહેલા ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શન બધામાં કિંમત છે, મતલબમાં જવાબ કિંમત આવતી હશે. એ મતલબ આમાં ઉપર નીચે બધું ઉડીને કિંમત આવતી હશે એવું નક્કી થાય. તો આપણી પાસે સૂત્ર સરવાળા ગુણાકારના અથવા 2 વડે ગુણીને 2 વડે ભાંગીએ એવું કાંઈ પણ થતું હોય ને તે આપણે આમ કરવાનું છે. અથવા 90 માંથી બાદ કરવાની કોશિશ કરીએ. 90 માંથી આ જાય, આ કિંમત કઈ કિંમત છે? 4π/7. તો કેટલા વધે? 7 સામે આવી જાય. 7π માઇનસ આ કેટલા આવશે? 8π છેદમાં કેટલા આવશે? 14. તો નહીં મેળાવે. -π/14 આવે ને. આને 90 માંથી બાદ કર્યું હોય તો 7 × 7π -6π છેદમાં 7 × 2 = 14. એટલે શું થાય છે? π/14 થાય છે ને. બધી જગ્યાએ π/14 થાય છે. ચાલો, બીજું શું વિચારી શકીએ? તો કે સરવાળા ગુણાકારના સૂત્ર કયા સૂત્ર? તો કે 2cc એટલે શું આવતું હતું? c + c કીધું ને. આમાં 2 છે નહીં પણ 2 તો આવી જાય ને. 2 વડે ગુણ 2 વડે ભાંગો એટલે 2 આવી જાય. 4 પછી 2ss પછી 2sc અને 2cs. અહીંયા શું આવશે? -2ss નું c - c. અહીંયા s + s અને અહીંયા શું આવશે? s - s. તો સર અહીંયા એક કામ કરી શકાય આપણાથી કે 2 વડે ગુણ 2 વડે ભાંગો એટલે અહીંયા આપણે જોઈ લઈએ શું થાય છે. સરવાળો કરા બને. સરવાળો કેટલો થાય? 4 5 6 7. 7π ના છેદમાં 7π એટલે ખાલી પાઈ થઈ જાય. રેડી ને? હાલો, એકમાં એ બનશે. ચાલો કરતા જઈએ. 2 વડે ગુણ 2 વડે ભાંગતો, બરોબર ને? 2 વડે ગુણીને 2 વડે ભાંગવાનું. 2cs સૂત્ર લગાડવા નીચેનું લાસ્ટ વાળું. ઓકે, હા, લગાડતા જાઓ. અને ખાલી ખૂણાનો શું આવશે આમાં? સરવાળો. અને ઓનલી શું આવશે? ખાલી બાદબાકી. ડિવાઈડ બાય 2 નહીં આવે. હા, તોય હાલે. પહેલા આપણે આ કરી નાખીએ. બેઠું દેખાય છે એટલા માટે પહેલા આ કરી નાખીએ આપણે. ચાલો, તો અહીંયા શું કરશે આપણે? સાઇન લખવાનું. કરો સરવાળો. કેટલા આવશે? બંને સરવાળો ખાલી કરવાનો. સિમ્પલ. 4 5 6 7 7π/7 એટલે ખાલી શું આવશે? પાઈ. માઇનસ સાઇન બેન બાદબાકી કરો કેટલી આવશે? 4 માંથી 3 જાય એટલે 1 આવશે ને. એટલે 7 એટલે 1 વધે એટલે π/7 1π/7. અહીંયા ખાલી નીચે 2 વધ્યું હતું ને અહીંયા શું હતું? સાઇન π/7. તમને ખબર હશે સાઇન પાઈ તો 0 આવે. એનો મતલબ માઇનસ સાઇન π/7 2 સાઇન π/7 વધ્યું. એટલે સર આ તો ઉડી ગયું. તો સીધો જવાબ -1/2.
તો તમારે આમ વિચારવાનું હતું કે સાઇન પાઈ 0 હોય ને, સાઇન ગમે એટલા પાઈ 0 હોય એકમ વર્તુળમાં અહીંયા 0, અહીંયા શું આવશે 2 પાઈ 4 પાઈ, આ બધી સંખ્યા. તે જ રીતે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે પાઈ 3 પાઈ 4 પાઈ 4 પાઈ ક્યાં લખાઈ ગયું 5 પાઈ. રેડી? આ બધી સંખ્યા પર સાઇન પાઈ અહીંયા રહ્યું 0 આવે ને. કેમ ખબર છે? અહીંયા છે ને આ બિંદુ લખો, બિંદુ કેમ લખાય 1 અને 0. આ બિંદુ એકમ વર્તુળમાં 1 એકમ ત્રિજ્યા, પછી આ બિંદુ -1 અને 0. આમાં કીધું તો આપણે કે x હોય એ શું હોય, x હોય એ આપણો શું હોય cos θ, અને y હોય એ શું હોય આપણો sin θ. તો તમે જો પાછળનો y અહીંયા, પાછળનો y 0 હોય. રેડી? ઊભી લાઈનમાં cos 0 હોય, ઊભી લાઈનમાં હોય ને cos 0 હોય. π/2 વાળી બધી સંખ્યા માટે cos 0 હોય, એટલે આ બધી તમારે કિંમતો મોઢે કરી લેવી પડે ક્યારે 0 કહેવાય ઈ. તમને કોઈ પૂછે cos 4 પાઈ, cos 4 પાઈ પૂછ્યું છે, sin નહીં. તો cos 4 પાઈ આવશે કઈ જગ્યાએ? cos અહીંયા આવે 4 પાઈ, 4 પાઈ છે ને અહીંયા. તો અહીંયા cos એટલે કેવું છે? x છે, તો 1 લખેલું છે. cos એટલે પેલું x અક્ષ કહેવાય ને, x આમ, cos એટલે x, sin એટલે y. હા. રેડી? દર વખતે બધી જગ્યાએ. ઓકે, એટલે આ ગમે ત્યાં તમારે યાદ રાખવાનું. આખી લાઈન, આખું એકમ વર્તુળ મોઢે હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. એક આ પ્રશ્ન પણ બહુ સારો છે. કોટ આલ્ફાની કિંમત આપી છે 1 અને સેક બીટાની કિંમત તમને આપેલી છે. ચાલો ઝડપથી સોલ્વ કરવાની કોશિશ કરીએ. કોટ આલ્ફા કેટલો આપ્યો છે બોલતા જાઓ. 1 આપેલો છે ને, તો તમને tan આલ્ફા ખબર પડી જાય. એ 1 જ આવે ને સાહેબ, વ્યસ્ત કરવાનો. સેક બીટા આપ્યો છે સાહેબ -5/3. ચરણ બંનેના આપ્યા છે. આલ્ફા કયા ચરણમાં છે? પાઈ થી શરૂ થાય એટલે ત્રીજું ચરણ. સાચી વાત છે ખોટી વાત? આલ્ફા કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. ચાલો ત્યાર પછી આ બીટા કયા ચરણમાં છે? π/2 થી શરૂ થાય એટલે બીજું ચરણ આવે સર. ઓકે, આપણે ગોતવાનું છે tan આલ્ફા પ્લસ બીટા, ખાલી જગ્યા હોય, અને એનો સરવાળો. આ ખૂણો છે આલ્ફા પ્લસ બીટા, એ ખાલી જગ્યા ચરણમાં હોય. જવાબ માઈનસમાં આવે. tan બીજા ચરણમાં માઈનસ હોય. પણ આપણે તો બંનેનો સરવાળો કરવાનો. આલ્ફા પ્લસ બીટા ખાલી જગ્યા ચરણમાં હોય, તો એનો આપણે હિસાબ આ રીતે કરશું. એ પહેલા છે ને આપણે બેનું લખી દઈએ કે ભાઈ આલ્ફા કઈ જગ્યાએ છે, તો જરા પાઈ થી 3π/2 માં છે. બીટા કઈ જગ્યાએ છે, કયા ચરણમાં છે? π/2 થી પાઈમાં છે. બંનેનો શું કરવાનો? સરવાળો. રેડી ને? બંનેનો શું કરવાનો? આલ્ફા પ્લસ બીટાનો સરવાળો કરવાનો. ઓકે, પાઈ પ્લસ π/2. બંનેનો સરવાળો કરવાનો. પાઈ પ્લસ π/2 પાઈ. હા ચાલો, બંનેનો સરવાળો કરો એટલે પાઈ પ્લસ π/2 કેટલા થશે? 3π/2 નહીં થાય? અને 3π/2 પ્લસ પાઈ એ હિસાબ કોનો સાઈડમાં? 3π/2 પ્લસ પાઈ કેટલા આવશે? 5π/2. એકમ વર્તુળ તરફ તમે જો, એકમ વર્તુળ, તો તમને આઈડિયા આવશે. એકમ વર્તુળ પર તમે નજર કરશો તો તમને ખબર પડશે કે થાય છે શું. એકમ વર્તુળ પર નજર કરો તો અહીંયા ખબર પડશે. 3π/2 ક્યાં આવે? અહીંયા આવે કે નહીં? ત્યાર પછી અહીંયા શું આવશે? 5π/2. જોવો, એનો મતલબ આટલા ચરણ છે. કવર બે ચરણમાં જવાબ આવશે. એટલે કાં તો પહેલામાં આવશે કાં ચોથામાં. એટલે એવા ઓપ્શન હોય ને આપણે જવાબ, બાકી એક નહીં. કે બધામાં એવા જ છે. રેડી? પહેલું ચોથું જ છે બધામાં. એટલે હવે ખાલી કિંમત ઉપર આધાર રાખશે બધો. હાલો કિંમત ગોતી નાખી, આને કરી નાખું હિરેશ. કિંમત માટે મારે tan બીટાની જરૂર પડશે. શું કેવું તમારું? કેમ? કારણ કે tan આલ્ફા પ્લસ બીટા આપણે ગોતવાનું છે, એટલે મારે tan ની જરૂર પડશે. તો એકમ વર્તુળ કરી નાખો. સોરી, ત્રિકોણ લઈ લો બીટા વાળો. કરો સેક એટલે શું આવશે? કર્ણ. સેક કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે 3. બરોબર ને? તો આ કેટલો આવશે? 4 આવશે. આમાં tan બીટા ગોતવાનું કીધું હોય તો મળી જાય આપણને. tan બીટા કેમ આવે? 4/3. જોઈ લેવાનું બીટા કયા ચલમાં? બીજામાં એટલે નેગેટિવ હોય. બરોબર ને? આનું સૂત્ર બોલો ચાલો. tan આલ્ફા પ્લસ tan બીટા ડિવાઈડ બાય શું આવશે? 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા. બરોબર ને? ચાલો કિંમત મૂકતા જાઓ. tan આલ્ફાની કિંમત કેટલી આવશે? tan આલ્ફાની કિંમત ક્યાં લખેલી છે? 1. જો અહીંયા લખેલી છે tan આલ્ફાની કિંમત 1. tan બીટાની કિંમત
-4/3 1 માઇનસ પ્લસ 4/3 નથી થઈ જો તો કિંમત મૂકવા મેં બરોબર કર્યું છે tan આલ્ફાની કિંમત 1 લખી છે tan બીટાની કિંમત મેં અહીંથી લખી -4/3 1 લખો tan આલ્ફા તો 1 છે 1 ગુણ્યા -4/3 એટલે માઇનસ પ્લસ 4/3 બરોબર છે તો રાશિની જો સાદુરૂપ અહીંયા આપી દો ને 3 × 3 -1 એટલે -1/3 ડિવાઈડ બાય 3 × 3 ને 1 4 છે 1/3 થાય તો અંતર ઉડી જાય જવાબ -1/7 આવે હાલો -1/7 અને ઉભા રહ્યો માઇનસમાં જવાબ આવ્યો એ નહીં માઇનસમાં જવાબ આવ્યો એટલે અહીંયા માઇનસ હશે ને 10 નો જવાબ માઇનસમાં આવ્યો એટલે ચોથા ચરણમાં હોવું જોઈએ એટલે એ આવશે બરોબર છે કે માઇનસમાં હા એમ ખબર પડી જાય બીજા કે -1/7 છે જ નહીં એટલે ઘણા લોકો બસ માટે હોય ખાલી આ કિંમત ગોતી નાખી -1/7 આવી ગયો લે ટીક કરી નાખે ચરણ તો ચેક જ ન કરે પણ ચેક કરવાની પ્રોપર રીતે હશો પહેલામાં તો 10 ધન હોવાનો છે એટલે ત્યાં તો આપણો જવાબ તો ઋણમાં આવ્યો એટલે મતલબ ચોથું છે ઓકે હાલો નેક્સ્ટ ઉપર જઈએ એક આ જો પ્રશ્ન 2 sin 12 લખેલા છે હવે તમને એમ થશે sin 12 ને 72 ખબર ન હોય તો પણ જવાબ તો આવે જ આનો કઈ રીતે આવે થોડુંક આપણે વિચારવું પડે થોડુંક સાદુરૂપ આપવું પડે આમાં જેમ કે જો sin 12 કેટલી વખત છે આગળ 2 બગડો લખ્યો છે ને આગળ 2 લખેલા છે તો આપણે એક કામ કરીએ 2 વખત લખીએ sin 12 અને sin 12 આ એક વખત પ્લસ sin 12 ને બીજી વખત લખો માઇનસ sin 72 કરો બરાબર છે હવે થોડુંક વિચારીએ આપણે કે આમાં બાદબાકીમાં ગુણાકારમાં એવું કઈ જવાય એવું છે ખરા જોવો તો ગુણાકારમાં કે s - s લાગે એમ છે છેલ્લા બે માં s લાગે s - s નો લાગે s - s લાગે ને ઓલામાં તો ખૂણા હરખા છે આપણે અલગ ખૂણામાં લગાડીએ એટલે સારું પડે ને આમાં તો આમાં લગાડો ને હાલો sin 12 નંબર રહેવા દો અલગ ખૂણામાં લગાડી s - s એટલે શું આવે ગુણાકારમાં જવાનું છે ને 2cs કરો હાલો ખૂણાનો સરવાળો ડિવાઈડ બાય 2 આવશે આમાં એટલે 2c ખૂણાનો સરવાળો કરો 72 ને બાકલા થશે 72 ને 12 2 84 ને અડધા કરો 42 અને 4 પછી sin બંનેની બાદબાકી કરો બંને બાદબાકી 60 60 ના અડધા કેટલા આવશે 30 આવશે અને બાદબાકી મારા ખ્યાલ મુજબ ઋણમાં આવી છે બાદબાકી ઋણમાં આવે ને 12 - 72 એટલે ઋણ થાય ને તો આમ આગળ શું થઈ જાય અહીંયા માઇનસ પૂછવા નથી લખવાનું છે હા અહીંયા માઇનસ થઈ જાય હાલો તો sin 12 એમ નામ -2 એમ નામ cos 72 એમ નામ sin 30 ની કિંમત કેટલી આવશે 1/2 હા cos 42 બબે ઉડી જાય ને sin 12 એમ નામ -cos 42 એમ કહેશો ને તમે હવે તમે જોવો તો દોસ્તો ફરીથી કંઈક લાગે એમ છે સૂત્ર આવું તો સૂત્ર જ નથી સાહેબ s - c વાળું નથી સૂત્ર તો નક્કી મારે આને હવે સાઇનમાં લખવું હોય તો વિચારો હું લખીએ ગઈ sin 12 તો એમને રહેવા દો cos 42 છે ને મારે સાઇનમાં લખવું હોય તો હું લખીએ ગઈ પહેલા તો મારે આમ લખવું પડે કે ભાઈ cos છે 42 ને હું લખીએ ગઈ 90 માંથી કેટલા કાઢો તો 42 લખીએ ગઈ હિસાબ કરો 90 - કેટલા કરો તો 42 આવે 90 - કેટલા કરું તો 42 મને જવાબ આવે જોવો તો 48 સિમ્પલ 48 થાય તો cos 90 - 48 તો લખાય હોય અને sin 48 લખાય તો એનો મતલબ અહીં sin 48 લખવાનો હોય ખાસ ફેરવતા શીખી લેજો 90 એ વિધેય પરિવર્તન થઈ જાય એટલા માટે આપણે વિધેય પરિવર્તન કરવાનું છે cos નું sin કરો તો સૂત્ર બને s - s ફરીથી આ સૂત્ર બનશે આવું s - s વાળું 2cs આ સૂત્ર એટલા માટે 90 જ લેવા પડે દર વખતે કોઈ પણ દાખલામાં 90 જ લેવાનો બધી જગ્યાએ વધારે ચલો s - s કરો એટલે શું આવશે 2c ખૂણાનો સરવાળો કરો 60 ના અડધા કેટલા આવશે 30 ઇન્ટુ એ sin આવશે માઇનસમાં આવશે પછી -36 નો ખૂણો થાય ને ડિવાઈડ બાય 2 કરી નાખ્યું તમે 18 હા ડિવાઈડ બાય 2 બાકી હતું એટલે 18 અને માઇનસ આગળ વહી આવશે ને એ સરખેનો માઇનસ તમે લખો છો એ માઇનસ હું લખું છું કયો ખૂણાનો માઇનસ આવ્યો હોય ને એમાં સાઇન છે એટલે બહાર નીકળી જાય માઇનસ
હાલો હવે બધી કિંમત આપણને ખબર હોય. જો અહીંયા જરૂર પડી sin 18 ની કિંમતની જરૂર પડી. બોલો કોને જરૂર પડી sin 18 ની જરૂર પડી? હવે એ ખબર હોય ને તો જ દાખલો આગળ થાય. નકર પછી આપણે શું કરવાનું છે? મજબૂરીને માયરા દાખલો સ્કીપ કરવાનો રે કે હવે આને મૂકી જો, નહીં થાય આપણાથી. 18 ની કિંમત જ ખબર નથી એટલા માટે. તો ચાલો આગળ વધીએ. ગણીએ આપણે 2 -2 એમનો. cos 30 ની કિંમત કેટલી આવશે? તો કે સર √3/2 આવે. sin 18 ની કિંમત √5 - 1/4. જોવો તો બરાબર છે. બસ તો માઇનસ ને તમે અંદર આપ્યો હોય તો આપી દો. બીજું શું હોય એમાં? 2 ડી જશે. માઇનસ અંદર આપ્યો હોય તો √3 રહેશે. આ માઇનસ ને અંદર આપો એટલે 1 - √5/4 થઈ જાય. 1 - √5/4 થઈ જાય. ન થઈ જાય? ઓપ્શન કયો આવશે? પણ તમે જોવો તો ખરા, દિલ્હી આવશે. ઓપ્શન કયો આવશે? દિલ્હી. આગળ વધીએ. એક આ પ્રશ્ન જોવો. tan 9, tan 27, tan 63 પ્લસ tan 81 ની કિંમત ખાલી જગ્યા થાય. આપણે ધાર્યાનો એવા ખૂણા છે, પણ અહીંયા છે ને એક વસ્તુ ઓબ્ઝર્વેશન કર્યા જેવી છે. આ બંને સરવાળો કેટલો થાય? 90 થાય. આ બંને સરવાળો કેટલો થાય? 90 થાય. તો પછી આ બધું ઓબ્ઝર્વેશન કરવાનું કે આ બંને સરવાળો 90 થાય છે. એનો મતલબ આ બંનેમાં કાંઈક સંબંધ છે, કાંઈક દૂરથી સંબંધ છે. એક કામ કરવાનું, જો tan 9 લખવાનું. મારી વાત સાંભળજો. પાસે લખવાનો. tan 81 નજીક લખવાનો. એટલે સંબંધ હોય તો નજીક હોય ને. હા, આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લેવાનો. બંનેમાંથી શું કરવાનો? માઇનસ કોમન કાઢી લેવાનો. tan 27 પ્લસ tan 63. બરાબર ને? હવે મને એક વસ્તુ ખબર છે કે આ tan 9 હોય તો આ cot 9 કહેવાય. એનો ઉલટું 90 માંથી બાદ કરો એટલે cot 9 ન કહેવાય. tan 81 ન કહેવાય, cot 9. કેમ સર એવું? જો tan હોય શું કરવાનું? 90 - 9 એટલે 81 કહેવાય. તો tan 90 - થીટા એટલે સૂત્ર શું થઈ જાય? cot થીટા. થીટા એટલે 9. હા, તો પછી એટલે વિધેય પરિવર્તન. એટલે તો આપણે 90 કીધું ને કે આ બંને સરવાળો 90 એટલે અહીંયા શું છે? cot 9 લખીએ ગાય. હાલો આ જોડી કરી નાખો. માઇનસ સેમ ટુ સેમ અહીંયા કન્સેપ્ટ. tan 27 તો આને શું લખાય? cot 27 લખાય ને. બંનેને sin cos માં ફેરવી દો સર. આને sin cos માં ફેરવો એટલે sin 9/cos 9. તો સર આનું cos 9 ના છેદમાં sin 9. માઇનસ સર આનું sin 27 ડિવાઈડ બાય cos 27. cos 27 sin 27. સર ચોકડી ગુણાકાર કરો આમાં, પછી જો મજા આવે. કરો. શું આવશે? sin સ્ક્વેર 9 પ્લસ cos સ્ક્વેર 9. આ તો 1 થઈ ગયું સાહેબ. sin સ્ક્વેર cos કરવાનું, નીચે બંનેનો ગુણાકાર આવે. sin 9 cos 9 માઇનસ આ કૌંસ પૂરો. માઇનસ એમનો ચોકડી ગુણાકાર કરો સાહેબ એટલે અહીંયા આવશે sin સ્ક્વેર 27 પ્લસ cos સ્ક્વેર 27 ડિવાઈડ બાય આ બંનેનો ગુણાકાર એટલે સાહેબ sin 27 cos 27 કૌંસ પૂરો. ઉપર તો બધું શું થઈ ગયું છે? 1 થઈ ગયું છે ને બે બાજુ. તો 1 upon શું વધ્યું? sin 9 cos 9 માઇનસ શું વધ્યું? 1 ના છેદમાં sin 27 cos 27. ખબર નહીં આવવાનો છે. ચાલો હવે શું કરવાનું જોવો તો. હવે છે ને તમને સૂત્ર દેખાતું હશે. sin 2 θ નું સૂત્ર શું આવે? sin 2 θ બરાબર 2 sin θ ઇન્ટુ cos θ. બરાબર છે? sin 2 θ નું સૂત્ર આવે 2 sin θ ઇન્ટુ cos θ. આ તમને છે ને દેખાતું છે તો બબે એટલે ભાગ્યા 2 અને ગુણ્યા 2 કરવાનું. લાય 2 વડે ગુણ 2 વડે ભાંગી દેવાનું એટલે નીચે આખું સૂત્ર થઈ જાય. એમ અહીંયા પણ 2 વડે ગુણી 2 વડે ભાંગી દેવાનું. નીચે કઈ સૂત્ર બન્યું જો? બરાબર ને આ બાજુ ન કરવાનું હોય. નહીં બરાબર તો ગોતવાનું છે ને, ખાલી જગ્યા કિંમત થાય.
આના જો આ બાજુ ગુણ્યા 2 ભાગેલા ઉપર નીચે કરવાનો હોય ગુણ્યા 2, અહીંયા ને અહીંયા નહીં બરાબર ને આ બાજુ કીધું તો આ બાજુ નહીં કરવાનું. નહીં એવું નહીં, ઉપર નીચે કરવાનો હોય તો ઉડે ને, અતિ નવી રકમ આવે. ગણિતમાં ઉપરથી ગણતા જઈએ અને નીચેથી ગણતા જઈએ, આમ ગણો હરખું થવું પડે એટલે બરાબર 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 હોય. એટલે તમે જો હું આ બે ઉડાડ નાખું ને તો ઉપરનું સ્ટેપ મળે. રેડી આમ, અને 1 ની જગ્યાએ sin સ્ક્વેર cos સ્ક્વેર લખી નાખો તો આ પદ મળે. રેડી આમ, એટલે મને 2 વડે ગુણ 2 વડે ભાગ અહીંયા આમ કરવાનું હોય. બંને બાજુ કરવાનું હોતી હોય, બંને બાજુ હોતી આવે એ વાત સાચી છે, પણ એ તો ક્યારે આવું કોઈ સમીકરણ લખેલું હોય તો તમે 2 બાજુ 2 કરો ને એ આવે. એ પણ જ્યાં જરૂર હોય તો બંને બાજુ કરવાની, સમીકરણ હોય તો આ કિંમત ગોતી છે એટલે ઉપર નીચે કરવાનું. નીચે શું બનશે? સાઈન આ ફોર્મ બન્યો એટલે આના સાઈન ના ડબલ ખૂણો કરવાનો ને, થીટાનો ડબલ ખૂણો કરવાનો. સાઈન નો ડબલ ખૂણો અહીંયા તમે 9 છે, 9 ના ડબલ 18 થશે. 18 ની કિંમત તમને હમણાં આપણે આગળના MCQ માં સોલ્વ કરાવી, અથવા તમને મોઢે કરવાની કીધી હતી 2 એમનો. સાઈન કેટલા બનશે? 54. આ બે કિંમત તમને એટલા માટે જ લખાવી હતી કે ભાઈ દાખલામાં ઉપયોગમાં આવે છે એટલે લખાવી હતી કઈ. તો જો ઉપયોગમાં આવી કે નહીં, લાઈવ ઉદાહરણ છે ઉપયોગમાં આવી. તો 2 ના છેદમાં sin 18 ની કિંમત કેટલી હતી? √5 -1/4 માઇનસ sin 54 ની જરા બોલો, 2 તો હતો જ ઉપર. sin 54 ની શું હતી? √5 +1 / 4. ચડી પ્લસમાં લેશે, એમાં +1 ને આમાં 18 માં -1. ઉપર નો થઈ જશે 8 ને, ઈ કોમન કાઢી લો 8 નો હાલે. 2 માં 8 8 છે. જો 1 ના છેદમાં √5 -1 માઇનસ છે ને વચ્ચે, હા, અને 1 ના છેદમાં √5 +1 ચોકડી ગુણાકાર કરો. √5 +1 માઇનસ √5 માઇનસ માઇનસ +1, √5 -1 નીચે શું થઈ જાય? √5 -1 √5 +1 એવું થશે ને? નહીં, બે અલગ અલગ છે, માઇનસ અને પ્લસ છે. નહીં, માઇનસ પ્લસ એટલે આમ થાય ન થાય ને, માઇનસ પ્લસ એટલે ન થાય. ઓલું સૂત્ર લાગે કયું? a - b a + b. જવાબ શું આવે? a નો વર્ગ - b નો વર્ગ નીચે, એટલે 5 થાય અને -1 થાય નીચે ને. ડાયરેક્ટ લખી નખાય ને, આવડી જાય બે. રેડી ને? 8 એમનો ઉપર કેટલા વચ્ચે? 1 ને 1 2, નીચે શું વચ્ચે? 5 - 1, બરોબર ને? 8 દુ 16, 16 / 4 કેટલો જવાબ આવશે? 4. ઓકે, ડાયરેક્ટ પણ લખી શકાય કે બે સર માઇનસ પ્લસ છે, કાઉન્સ છે, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કરી નાખો, જવાબ કેટલો આવશે? 4. સી. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. આ પણ દાખલો કાંઈક જાણીતો જ હોય એવો છે, જાણીતો જ દાખલો છે. એક કામ કરીએ, આમાં 36 એમનો કહેવા દઈએ. એમ જાણીતો ન કહેવાય, તમે પહેલી વખત જો તમને જાણીતો લાગે નહીં, પણ એને થોડુંક તમે અહીંયા પ્રેક્ટિસ કરેલી હોય તો તમને આમ ઈચ્છા થાય કે cos સ્ક્વેર છે ને લઈને લખી શકું 1 - sin સ્ક્વેર -1. રેડી? આ પેલો એક જ ભાગ સોલ્વ કરો, છત્રી કાઢી નાખો. હાલો ને, અત્યારે ખાલી એટલો કાઉન્સ તમને શીખવાડું કે આનો સોલ્યુશન શું થાય. હું હા, પણ 9 ખૂણો છે, ખૂણા સાદુરૂપ ન આવે ને, ખૂણામાં કોઈ દી સાદુરૂપ આપવાનું જ નહીં. રેડી? cos સ્ક્વેર નું કર્યું 1 - sin સ્ક્વેર કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? હા, 90 માંથી બાદ કર્યું ચાલે ને? અહીંયા 90 માંથી ને, આ તો ઓલું સૂત્ર લગાડ્યું ને, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1 થાય. તો તમારી આગળ શું છે? cos સ્ક્વેર થીટા છે, cos સ્ક્વેર 9 છે, અહીંયા cos સ્ક્વેર 9, તેની જગ્યાએ હું લખી શકાય? 1 - sin સ્ક્વેર. હા, 1 - sin સ્ક્વેર 9. સાઈન માં ફેરવું, ખૂણો એનો રાખીને ફેરવું, એમ તો આમ ફેરવું પડે ને. પાછું વર્ગ છે અહીંયા, ત્યાં વર્ગ નહોતું, પછી એમ ફેર પડે ને, ત્યાં વર્ગ નહોતું. ચાલો 4 ની અંદર ગુણો જરાક. 4 - 4 sin સ્ક્વેર 9 -1, તો 4 - 1 કેટલા આવશે? 3. 3 - 4 sin સ્ક્વેર 9. સર જો આમાં છે ને તમે સાઈન વડે ગુણી સાઈન વડે ભાંગો ને, સાઈન 9 વડે, તો એક સૂત્ર બની જાય. તમને આ સૂત્ર આવડે છે? sin 3 થીટા નું. sin 3 થીટા નું સૂત્ર તમને આવડતું હોય છે. શું આવે? 3 sin થીટા -4 sin ક્યુબ થીટા. રેડી?
3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો આન્સર એવું જ છે. 3 છે, માઇનસ છે, 4 છે, sin સ્ક્વેર છે, પણ અહીંયા એક sin ઓછો છે. આ સીધી વાત તમારે સાચી, કોમન કાઢેલ લાગે છે sin ને. ઓલા પણ જો રેડી ને 3 છે 4 છે, પણ તમે આમાંથી કોમન કાઢો લેન જેવું સ્વરૂપ નથી જાય. 3 વધે, 4 વધે, sin સ્ક્વેર વધે. તો આને થઈ ગયું અંદરનું દેખાતું હોય છે, આવી ગયો ને. તો ઘટે છે હું, આપણે આ બનાવવું છે, આપણે આ બનાવવું છે. તો આ પદ ઘટે ને, એ તમે ઉમેરીને બાદ કરી દો, સોરી ગુણીને ભાંગી દો એટલે આ પદ ન બની જાય. તો એવું બધી જગ્યાએ બની જાય. એવું અહીંયા પણ બનશે, અહીંયા પણ બનશે, અહીંયા પણ બનશે. પછી ફાઇનલી જવાબ આવી જાય. તો હાલો આપણે વિચારીએ કે તમારે આ પદ આવ્યું, એવું બધી જ જગ્યાએ આ પદ આવશે. ખાલી આ પદ જ આવશે બધી જગ્યાએ, સમજો છો? તો આ પદને ખાલી ગુણી અને ભાંગી દઉં, તો પછી આની જગ્યાએ તમે શું લખી શકો? ઉપર લખી શકો ને. તો એવું કરું, અહીંયા હું sin 9 વડે ભાંગી દઉં અને sin 9 વડે ગુણી દઉં, બરાબર ને? જો sin 9 વડે ગુણી, sin 9 વડે ભાંગી દીધું. કાલ સવારે મને ઈચ્છા થાય આવડાન નાખવા છે, તો હતું 90 પદ આવી જાય, મને કોઈ ના ન પડે. એટલે મેં મારા સાદુરૂપ આપવા હાટું મેં આ ગુણી અને ભાંગી દીધા છે. હવે તમે ઉપર જો, ઉપરના બરાબર શું લખીએ ગયા? હાલો બોલો. કોસ નહીં, sin છે. sin 3 થીટા ને? હા, sin 3 થીટા એટલે 3 થીટા 9 તેરીને 27, એમ જ ને? હા 9 હતો, sin 27 લખીએ ગયા. નીચે કેટલા વચ્ચે? sin 9 વચ્ચે. તો મને આનો જવાબ મળ્યો, પહેલાનો જવાબ. તો હાલો બીજા બધા બાકી તો બધા એમ સેમ જ થાય ને, તો એ ગણવાનું ન હોય. હવે શોર્ટકટમાં આમ લખવાનું, હવે બધી જગ્યાએ આવું થશે. ઓકે, ના sin 9 છે લે 9 જ હતા. હા તો મેં દરખું લખી દઉં તમને દેખાય એટલે. હા તો હવે દોસ્તો છત્રી એમને મારી વાત સાંભળજો. 36 એમનેમ છે, 36 એમનેમ છે. બુદ્ધિ આપજો. હવે આની જગ્યાએ જવાબ આવ્યો sin 27 એટલે શું થયું? તો કે સર 9 હતા ને એને ગુણ્યા 3 કરવાના, 9 તેરી 27 કરવાના, અને એને ભાગ્યા sin જે હોય ને એ કરવાનું. 9 હોય તો 9 કરવાનું. રેડી? તો એનો મતલબ 27 તેરી કેટલા થાય? 81. તો અહીં sin 81 બનશે. ખબર પડી તમને કેમ? ગુણ્યા 3 કરવાનો. આને કેમ ગુણ્યા 3 કર્યા હતા? સૂત્ર કયું બને? 3 થીટા વાળો ને ઉપર અહીંયા. એટલે 9 તેરી 27 બન્યા હતા. તો અહીં 27 તેરી કેટલા બનશે? 81 બનશે. કોના વડે ભાંગવાનો થાય સર? 27 વડે. sin 27 વડે. સૂત્ર આનું બને ને sin 3 થીટાનું. અહીંયા કેમ 27 કેમ આવ્યા? 9 તેરી 27 કર્યા. સૂત્ર કયું બન્યું હતું? sin 3 થીટાનું બન્યું હતું ને, એટલા માટે. એમ તમે આને સોલ્વ કરશો આખું તો ત્યાં પણ સૂત્ર બનશે sin 3 થીટાનું. તો 27 તેરી કરવા પડશે. ડાયરેક્ટ બધા લખવાનું, બધા ડાયરેક્ટ જ લખવાના. બધાને ગણતરી નહીં કરો તો કેવડો મોટો દાખલો થાય. બધા સેમ પદ જ છે. એ બધાના જ એકના જ છે. એક જ લખવાના ને, બધાના જ છે. ક્ષત્રિય બધાના જ છે. ગુણ્યા હાલો આનું પદ બોલો. 81 ગુણ્યા 3 ડિવાઈડ બાય 81, બરોબર ને? એટલે sin 81 તેરી કરો એટલે 3 એકા 3 8 તેરી 24 243 ડિવાઈડ બાય sin કેટલા આવશે? 81. અને અહીંયા 243 તેરી કરો 700 ને કેટલા આવશે? 29 ને ડિવાઈડ બાય કેટલા આવશે અહીંયા? 243. હા sin 243. હવે તમને આવડ્યું. આવડી જાય, આવડી જાય, આવડી જાય, આવડી જાય, આવડી જાય, આવડી જાય. હવે 36 વધ્યા સાહેબ. છેદમાં એક sin 9 વધ્યા. અહીંયા આ વધ્યા ને? હા, એક 36 વધ્યા સાહેબ, એક છેદમાં વધ્યા sin 9, અને એક વલ્લા આપણે કંઈક બાકી હતું ખૂણામાં. શું છે? sin 700. હવે તમે થોડુંક નોલેજ ખૂણા વિશે હોય ને તો ખૂણો કરવો પડે નાનો. ખૂણો નાનો કરવાનો આપણે ભણી ગયા છીએ. ગુજરાત બોર્ડમાં પણ આપણને ખૂણો નાનો કરવાનું ભણાવે છે એ લોકો. કે સર 720 વત્તા 9 લખો ને એટલે 729 થાય. 720 એટલે 4 પાઈ થાય. જો તો 180 ગુણ્યા 4 18 ચોક 72 થાય ને. 4 પાઈ પ્લસ 9 ખૂણો થાય. 4 પાઈ સી બિંદુ પર એ બી સી નહીં આવે ને? 4 પાઈ અહીંયા આવશે સ્ટાર્ટિંગમાં. હા એ બિંદુ પર ને 4 પાઈ પ્લસ એટલે પ્રથમ ચરણ
અને આડી લાઈનમાં વિધેય પરિવર્તન ન થાય તો સાઈન નું સાઈન જ રહે. એનો મતલબ કે અહીંયા આપણે લખી શકીએ સીધું સાઈન 9. ખૂણો કેવો કર્યો? નાનો. સર એ કેમ ખબર પડે 420 છે એટલે 4 એ તો 180 કરે ને, 180 ગુણ્યા કેટલા કરવાના? 1 કરોડ 180, 180 ગુણ્યા 2 કરોડ 360, 180 ગુણ્યા 3 કરોડ એટલે 540. બસ એમ 18,720. પણ એ તમને ખબર કેમ પડશે? MCQ તમે જાજા ગણેલા હોય એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવતો જાય કે અહીંયા આવું થાય, અહીંયા આવું થાય. જેમ તમે MCQ સોલ્વ કરો અને તમે ઊંડા ઉતરતા જાઓ તમને અનુભવ થતો જાય કે ભાઈ કઈ કિંમતે શું આવે છે, વારંવાર પ્રેક્ટિસ થતી જાય ને એમ. તમને કેમ ખબર છે? હવે તમને પ્રશ્ન કરું, 10x બરાબર હું લખી શકાય? સાઈન કોસમાં લખવું હોય તો સાઈન એ કેમ થયું? ખબર પડી ગઈ પ્રેક્ટિસ કરીને ને. તો આમ 720 કેમ ખબર પડી જાય? 4 થાય પ્રેક્ટિસ કરીને ખબર પડી જાય. તો પછી નકર બધી વસ્તુ એમ ન ખબર પડે. હાલો હું તમને બેઝિક સવાલ કરું. હા એટલે જ ને પ્રેક્ટિસ કરવી પડે ને, તમને આવડી જાય કે એટલા થાય એમ. 36 જવાબ ખાલી બધું, હા બધું ઉડી ગયું. 36 જવાબ આવશે દિલ્હી. બોલો રેડી? જે 36 છે સવાલમાં જ જવાબ છે, 36 જવાબ છે. રેડી? પણ આ બધો ખબર પડી જાય. ચાલો હું તમને કહું 360 તો કેટલા થાય? 2π થાય. કેમ? 2 ગુણ્યા 180. એટલે તમે ગણશો ઓટોમેટિક ખબર પડી જાય કે 360 એટલે આખો આવો ખૂણો આવે. એકમ વર્તુળ વિશે પણ તમે નોલેજ આવી જાય. પ્રેક્ટિસ કરો ત્યારે એકમ વર્તુળને જોયા કરો, સમજો કે કઈ કિંમત શું છે એમ. આ દાખલો આગળ આવી ગયો જેવો જ છે. તો આગળ આવી ગયો જેવો જ છે પણ બરાબર અહીંયા શું લખ્યું હતું? 2 આપી દીધું આ વખતે. અને જવાબ ગોતો ને એમાં આપણે એ ગોતવાનું છે કીધું છે. પછી એને પછી આ મૂકવાનો, નાની કિંમત માંગી છે. એક સ્ટેપ એક્સ્ટ્રા કામ કર્યું છે. આ 2023 માં હતો ને, ઓલો ક્યારે હતો આપણે જોઈએ? 23 માં હતો. હા 23 માં હતો. પણ અલગ અલગ દિવસોમાં પરીક્ષા હોય એટલે અલગ અલગ પૂછે ને, થોડુંક કન્સેપ્ટમાં ફેર હોય એનો જ, પણ થોડુંક રકમ ચેન્જ કરી નાખે થોડી ઘણી એટલે પેપર બદલાઈ જાય ને એમ. બાકી હોય તો એનો જ. એટલે અલગ અલગ દિવસે પરીક્ષા હોય. JEE ની 7 દિવસ પરીક્ષા હાલે. બધાનો વારો અલગ અલગ દિવસે હોય. હા JEE ની પરીક્ષા છે ને 7 દિવસ હોય. 7 દિવસ. 7 દિવસમાં પાછું સવારમાં હોય અને બપોરે પછી હોય, સાંજે હોય પરીક્ષા. નહીં બધા ધારો કે ગુજરાતમાં બધા છોકરાઓ છે રેડી, તો બધાનો અલગ અલગ દિવસે વારો હોય. આપણો ક્લાસ ધારો કે 12માનો ક્લાસ રેડી છે, એમાં 60 છોકરા છે રેડી, તો અડધા છોકરાને 21 તારીખે વારો હોય, પછી અમુકને 22 તારીખે પરીક્ષા હોય, અમુકને 23 તારીખે પરીક્ષા હોય, અમુકને 24 તારીખે પરીક્ષા હોય. બધાના પેપર અલગ અલગ આવે. બધા પેપર અલગ અલગ આવે. પણ અલગ અલગ એટલે કેવા અલગ? તમે જોયું ને 2023 માં ઓલો દાખલો હતો એને જેવો જ આ દાખલો છે, પણ થોડોક ફેરફાર કરી નાખી રકમમાં. બાકી હોય બધા હરખા. એમ હરખા ન કહી શકાય, એમ તો અલગ જ આખા હોય. કોઈ દી એક MCQ હરખો આવે નહીં, પણ ક્યાંક ને ક્યાંક રકમમાં ફેરફાર કરી નાખે. તોય એને ઘણા બધા આઈડિયા આવી જાય એમ થાય. પણ તોય રકમ હાવ પેપર તો ઓલું હોય જ ને. તો અમુક રકમ જ બેઠી હોય, બાકી બધી રકમ બેઠી ન હોય. અલગ અલગ જ કન્સેપ્ટ હોય. એટલે ખાલી તમે છેલ્લા હું તો કહું 10 વર્ષના તમે ખાલી પેપર કરી નાખો ને તોય ઘણો બધો ફાયદો થાય. એનું રીઝન છે કે પરીક્ષા છે ને ક્યારે ક્યારે દેવાય. જો તમને સમજાવો, એક તો એપ્રિલમાં અને એક જાન્યુઆરીમાં. રેડી? 7 દિવસ હાલે. 7 દિવસ હાલે. એમાં પણ સવારમાં બપોર એટલે ગુણ્યા 2 થાય. ગુણ્યા 2 થાય કેટલા થાય? 14. એક જ વર્ષમાં 28 પેપર આવે. એને ગુણ્યા 10 કરો. બધું અલગ અલગ હતા, એક હરખું નહીં. એટલે કેટલા થયા? 280 થયા. 10 વર્ષના પેપર કેટલા થયા? 280. 280 ને ગુણ્યા એક પેપરમાં કેટલા સવાલ હોય? 75. બધાના 25 બધા વિષયના. તો કરો 75 ગુણ્યા 280 કેટલા MCQ તમે સોલ્વ કર્યા? 21,000. તો 21,000 MCQ કરો પછી તમને બધા પેપર ન આવડી જાય? એક સવાલ એક દાખલો આવડી જાય. કાંઈ ઘટે નહીં આમાં. હું તો કહું ખાલી તમે ગણિતના તમે ખાલી 5,000 MCQ પણ તમે સોલ્વ કરી નાખો ને તમારે કાંઈ ન ઘટે. એટલા બધા ક્વોન્ટિટીમાં તમારે ગણવા એટલે ઘણો બધો સમય લાગે અને એ બધું સમય કાઢીને કરવું પડે સોલ્વ. ઓકે, તો 21,000 તમે MCQ સોલ્વ કર્યા એટલે વિચાર કરો કે તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી બધામાં તમને બધું આવડી જાય. કારણ કે 21,000 વખત કોઈને કોઈ સવાલ કે કોઈને કોઈ કન્સેપ્ટ તમારા મગજમાંથી પસાર થઈ ગયો હોય તો પછી ન આવડી જાય. તો પછી એમ હવે જો 8 દાખલો છે આગળ આપણે ગણ્યો એટલે હવે તમને આઈડિયા આવી ગયો કે સર એક કામ કરો ને આને 10-15 રાખો એમનો.
આને છે ને 1/10 ને હું લખાય કોટ લખાય, કોટ 75 લખો સાહેબ. પછી છે ને પ્લસ આને 1/ને શું લખો કોટ, કોટ 105 લખો, પ્લસ આને લખો tan 195 બરાબર 2a છે. રેડી. હવે દોસ્તો આને આપણે નાનો કરવાની કોશિશ કરીએ, આ બંને ખૂણાને, આ બંનેને આપણે નાના કરવાની કોશિશ કરીએ. તો આને હું લખીએ કે 180 માં કેટલો વધારો છે આમાં 15 જેટલો. નહીં કોટ નો થાય ને 180 એટલે પાઈ, પાઈમાં વિધેય પરિવર્તન નો થાય, π/2 માં થાય. રેડી. આડી લાઈન છે ને, ઊભી લાઈનમાં વિધેય પરિવર્તન થાય, ઊભી લાઈન હોય ને વિધેય પરિવર્તન થાય, પાઈમાં ન થાય, પાઈ હોય વિધેય પરિવર્તન થાય નહીં. રેડી. આને કેટલા લખીએ ગઈ 180 માઇનસ કેટલા લખીએ ગઈ 180 માઇનસ લખો હોય તો કેટલા લખીએ ગઈ 75. હા જોવો તો હાલો બોલતા જાઓ. tan સર 15 એમનો, કોટ 75 એમનો, કોટ 180 માઇનસ કયું ચરણ આવે બીજું, બીજામાં કોટ નેગેટિવ એટલે માઇનસ કોટ કેટલા આવશે 75 ને, પછી શું આવશે પ્લસ આ કેટલા આવશે tan કેટલા આવશે 15. આ બે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા, થઈ જાય ને. tan 15 કેટલી વાર આવી ગયો 2 વખત ને 2. હવે તમે tan 15 ની કિંમત લખાવી તો હોય, શું કામ લખાવ્યું એટલે લખાયું હોય. જો બરાબર શું હતું પેલા દોસ્તો, બરાબર કઈક હતું, જો એમ ધેર પર આવશે. બરાબર શું હતું 2a હતું, ભૂલાય નહીં, જો બરાબર 2a હતું રકમમાં, જો છે ને બરાબર 2a એટલે કે નીચે tan 15 ની કિંમત આવે 2 - √3. સાચી વાત છે. તો પછી આ 2 ઉડી જાય, એની કિંમત કેટલી આવે 2 - √3. કેટલો સિમ્પલ દાખલો, એ મળી ગયો, એને આ મૂકી દો. હાલો મૂકો જરા. ક્યાં ગયું, હાલો મૂકો. a + 1/a છે તો એક કામ કરો 2 - √3 પ્લસ 1/2 - √3. છેદનું સમીકરણ આટલામાં લઈ લે, આટલામાં 2 - √3 નહીં પ્લસ √3 2 + √3 બરાબર ને, એટલા પદમાં આગળ બરોબર જ છે. નીચે તો શું આવે 2 નો વર્ગ 4 - 3 એમ જ આવે ને સમીકરણમાં દર વખતે, અને 2 + √3 4 - 3 તો એક જ થાય, તો 2 - √3 પ્લસ 2 + √3 √3 ઉડી ગયા, 2 ને 2 4, જવાબ કદમોમાં હાજર એ થઈ ગયો સર. પણ આ ખૂણા નાના કરવાની પ્રેક્ટિસ હોવી જોઈએ કે આ રીતે ખૂણા નાના થાય. રેડી. પેલા જો 1/1 હતો મેં કોટમાં કરી નાખ્યું. ઓકે તો પછી હવે જો આમાં આ તો હવે એકનો એક પ્રશ્ન થઈ ગયો, સેમ ટુ સેમ પ્રશ્ન થઈ ગયો. રેડી. તો આ રકમ લખી નાખો, પછી મને આવતીકાલે કહેજો કઈ રીતે સોલ્વ કરવાનું. આમ તો છેલ્લો MCQ જ છે, રકમ લખી લો, કઈ રીતે સોલ્વ કરવાનું છે એ તમે મને કહેજો, કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ. રેડી. આની કિંમત r ગોતવાની છે. હું તમને છે ને 2 સમીકરણ તમને આપેલા છે. હા, આનો ઉકેલ કેવો છે p અને q છે, pqr ગોતવાનું છે, pqr આપણે ગોતવાનું છે, pq અને r શું થાય એ આપણે કહેવાનું છે અને ગોતવાનું છે. રકમ લખી નાખો, પછી હોમવર્કમાં તમે કરતા આવજો. છેલ્લો MCQ છે જે ડબલ મેન 2024 નો હમણાંનો જ છે. આ તમને હવે r ની કિંમત મળી જશે કેટલી થાય છે એ. ચાલો જો તો દોસ્તો સર શું કીધું, પેલું સમીકરણ તો હું તમને સોલ્વ કરી દઉં છું કે નો ઉકેલ PQ હોય તો, એટલે આ સમીકરણનો ઉકેલ શું છે P અને Q છે. P અને Q અંતરાલમાં આપ્યો છે. શું આપ્યો છે અંતરાલમાં હોય તો
એ ત્યાંથી તમારે શું ગોતવાનું છે? PQ ગોતવાના છે. અને R તમે હમણાં ત્રીજી વખત આ તમારે આવ્યું છે. રેડી? જો 9 છે, 9 ભેગું 81 તમને ખબર છે આનું લખાય કોટ 9 લખાય. રેડી? 63 એટલે 1 ઉપર નું લખાય, સોરી 10 આ લખાય ને 10 63 લખાશે. તો 10 63 ને આપણે શું લખી શકીએ? કોટમાં લખવું હોય તો 27 લખીએ કે બસ એ બબ્બે ને જોડી બની જાય. રેડી? આમ બબ્બે ને જોડી બની જશે. અહીં જરાક જો શું કર્યું સર તમે આમાં? તમે રકમ લીખી પહેલા, પછી એ વાળા એક બાજુ કર્યા, એ સાઇન છે ને ઓલી બાજુ લઈ ગયો, 7 ને આ બાજુ લઈ આવ્યો, +7 થઈ ગયા, 7 આ બાજુ એટલે +7 cos 2x એમનમ. એ ઓલી બજાય તો શું થઈ જાય? માઇનસ એ. શું કોમન કાઢ્યું બંનેમાંથી? એ. આ થઈ ગયો આમનો. હાલો અહીં જરાક બોલો આ શું થઈ જાય? 7 ને 1 8. સર આ શું કર્યું પહેલા? તો cos 2x સૂત્ર મૂક્યું 1 - 2 કાંઈ સાઇનમાં હતું ને અહીંયા, એટલે મેં સાઇનમાં મૂકવાનું ઈચ્છા થઈ એટલે સાઇનમાં સૂત્ર મૂક્યું, 7 ને 1 8 થઈ ગયું. રેડી? આમાં કેટલા કોમન નીકળે? 2 કોમન નીકળે તો વધે 4 - sin સ્ક્વેર x બરાબર a કૌંસમાં 2 - sin x. આ ઓલો નીચે સમના ભાગ પડો તો આને લખાય 2 નો વર્ગ. 2 નો વર્ગ - sin નો વર્ગ એટલે શું આવે? 2 + sin x 2 - sin x. બરાબર ને? હા, માઇનસ વાળા કાઉન્સ સીધા ઉડાડવા માટે તો આ કામ કર્યું છે આપણે. ઓકે, તો સીધો તમને છે ને એની કિંમત મળશે. ઉકેલ એટલે એ ગોતવાનો. તો એ બરાબર આ એ બરાબર શું મળશે? બોલતા જાવ તો 2 કૌંસમાં 2 + sin x મળ્યું. શું કીધું છે? તમામ a બિલોંગ્સ ટુ રિયલ નંબરનો ગણ એવો મળે કે જેથી સમીકરણનો ઉકેલ PQ થાય, PQ અંતરાલમાં આવે. એટલે એની કિંમત એવી મળે કે સમીકરણનો ઉકેલ છે, મતલબ રેન્જ છે એની. શું છે? રેન્જ. તો કોઈ પણની રેન્જ ગોતી સાંભળો. સાઇન ની તમને ખબર છે કિંમત ક્યાંથી ક્યાંની હોય? -1 થી 1 હોય ને, ખબર? સાઇન અને કોસ ની કિંમત ક્યાંની કોની વચ્ચે હોય? હંમેશા -1 ને 1 ની વચ્ચે હોય. કોક તમને એમ પૂછે કે sin x બરાબર 5, તો જે શક્ય નથી લખવાનું. કેમ શક્ય નથી? સાઇન ની કિંમત -1 અને 1 વચ્ચેની જ હોય હંમેશા. કોઈ દી એક થી મોટી કિંમત આવે એ તો ખૂણો છે. આ કિંમત આપી છે. આ તો આખો જવાબ થઈને તમે સાઇન મૂકો 30 અને આખો જવાબ 1/2 આવે એ 0.5 આની વચ્ચે હોય. જો એમ એ આખો જવાબ છે, સાઇન નો આખો જવાબ. અને ઓલો તો ખૂણો થાય 30 ને 60 ને 45 ને એ તો ગમે એટલા અનલિમિટેડ હોય. સાઇન અને કોસ ની રેન્જ -1 થી 1 હોય. બીજા બધા લખાવેલી જ છે. આપણે ચેપ્ટર નંબર 2 માં ત્રિકોણમિતિની અંદર કોષ્ટક લખાયું, પ્રદેશ વિસ્તારવાળું કોષ્ટક એમાં લખાયું હતું ને. ચેપ્ટર 2 માં પ્રદેશ વિસ્તારવાળું કોષ્ટક લખાયું હતું, એમાં લખાવેલું છે. ચાલો, સાઇન થઈ ગયું -1 થી 1, +2 કરો બધી જગ્યાએ. આવું આખું બનાવવાનું છે અને આવું બનાવેલું જ છે આપણે અસમતામાં, ખબર છે ને? +2 કરો, આખું ફોર્મ બનાવવાનું છે. +2 કરો કેટલા આવે જવાબ? 1. અહીંયા 2 + sin થઈ જાય. બરોબર ને? અહીંયા શું થઈ જાય? +2 કરો એટલે 3. આખાને કેટલા વડે ગુણવાનું? 2 વડે. જો ગુણ્યા 2 છે ને 12. 2 વડે ગુણવાનું છે. હા, ભાંગવાનું કે હા 2 વડે ગુણવાનું છે. આને 2 વડે 6. આ શું થઈ ગયો? અંદરનો એ બની ગયો 6 થી 2, 2 થી 6 એટલે આ 2 અને આ 6. P બરાબર 2, Q બરાબર 6. આ P છે, આ Q છે. 8 તમારે ગોતવાનો છે. 3 ગુણાકાર કરી નાખો. ન્યુમેરિકલ છે. રેડી? સીધો જે કિંમતમાં જવાબ આવશે હોમવર્કમાં કરતા હોય.